કોઈ કર્મચારીને આવીને અહીંયા પરિવારજનોને બહુ તકલીફ પડી રહી છે, શું કહેશો? વડોદરા શહેર સંસ્કારી નગરી, સ્માર્ટ સિટી, ઘણી બધી બાબતો થઈ અને હાલ જોવા જઈએ વડોદરા શહેરના જે સ્મશાનો છે, સ્મશાનોની પાછળ જે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી દીધો છે એને લઈને ઓહાપો મચ્યો છે. આજે વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનમાં સવારથી 2 બોડી આવી હતી. કોઈ પણ અહીંયા કર્મચારી નહોતો. જે કોન્ટ્રાક્ટર હતા એમણે કીધું કે ભાઈ 2 કલાક લાગશે, તમે બીજે બોડી લઈ જાઓ. પછી કોન્ટ્રાક્ટર એવું હવે જણાવી રહ્યો છે કે એ લોકો ચા પીવા ગયા હતા, પરંતુ કારણ એ હતું કે એમને જે પગાર કર્મચારીઓને નહોતો મળ્યો, એટલે કર્મચારીઓ આવ્યા ન હતા. જેમ તેમ કહીને કર્મચારીને રાજી કરીને અત્યારે કામ ચલાવ્યું છે. પરંતુ જે રીતે જોવા જઈએ કે વડોદરા છે સંસ્કારી નગરી અને મૃતદેહને એક મલાજો જણાવવો જોઈએ. કોઈ પણ મૃતદેહ લઈને આવતા હોય, સગા સંબંધી જ્યારે આવતા હોય તો આવી રીતે મૃતદેહ મૂકી રાખે તો બહુ ગંભીર ઘટના વડોદરા છે સંસ્કારી નગરી માટે છે. લોકો પણ વિચારે કે આવું અહીંયા કેમ થઈ રહ્યું છે. 7,000 રૂપિયામાં પણ જે સત્તાધીશો છે, જે અધિકાર છે, મોટો મલાઈ ખાવા કે ભ્રષ્ટાચાર કરવાનો જે પ્રયાસ કર્યો છે એના ભાગરૂપે વડોદરા શહેરને હાલ ભોગવવામાં આવે છે. વડોદરા શહેરના સત્તાધીશોને અધિકારીને અમારી વિનંતી છે કે જે પણ કોન્ટ્રાક્ટર જો વ્યવસ્થિત કામગીરી ન કરતા હોય, માણસો રાખતા ન હોય તો આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે છૂટા કરી દેવા જોઈએ અને જે પહેલાં સુવિધાઓ મળતી હતી એ સુવિધા મળે એવા પણ પ્રયાસ કરવા જોઈએ. 7,000 રૂપિયા આપીને પણ જો મૃતદેહ આપણો મૂકી રાખવાનો આવતો હોય, 2 કલાક રાહ જોવાતી હોય તો આવા કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક ધોરણે પગલાં ભરે અને કોન્ટ્રાક્ટરને છૂટા. તમને લાગે છે સ્મશાનોના કોન્ટ્રાક્ટ આલ્યા પછી સ્મશાનોમાં બેદરકારી સામે આવી રહી છે? જે રીતે કોન્ટ્રાક્ટ આપ્યા પછી પહેલાં જોવા જઈએ તો તમને લાકડા, છાણા, પાવતી બધી સુવિધાઓ મળતી હતી. અત્યારે જે કોન્ટ્રાક્ટ આપ્યો છે રામ ભરોસે કહી શકાય. કારણ કે ક્યાંક લાકડાની સુવિધા નથી, છાણાની સુવિધા નથી, કોન્ટ્રાક્ટર પોતે અહીંયા હોતો નથી, પાછળ ઓફિસમાં બેસી રહે છે. આજે એવું બહાનું બનાવે કે કર્મચારીઓ ચા પીવા ગયા હતા. ભાઈ આ સ્મશાન છે, પવિત્ર ભૂમિ છે, અહીંયા લોકો અંદર બેસીને ચા નાસ્તો કરતા હોય છે. એટલે ચા પીવા બહાર કર્મચારીઓ ખોટું બહાનું બતાવીને આ કોન્ટ્રાક્ટર બચવાની કોશિશ કર્યો છે. અને આ પવિત્ર ભૂમિ સ્મશાન છે, સ્મશાનને ચોખ્ખી રાખવી જોઈએ અને સારી સુવિધાઓ આપવી જોઈએ. પ્રાથમિક સુવિધાઓ આપવામાં વડોદરા મહાનગરપાલિકા પાછું પડ્યું છે, પરંતુ સ્મશાનોમાં સુવિધા આપે તેવી અમારી માંગ છે. અંતિમ સંસ્કાર માટે અમે જે લઈને આવ્યા છે તો અહીંયા જે કર્મચારી હોવા જોઈએ, જે છાણા છે, લાકડા છે, ઘાસના પૂળા છે અને બધી જે ચિતા ઉપર ગોઠવી આપે છે તો એ અમારે બધું જાતે આવીને કરવું પડ્યું છે. અને અહીંના કોઈ પણ કર્મચારીઓ હાજર રહ્યા નથી. કર્મચારીઓને પૂછવામાં આવ્યું તો તેઓ તેમના જે પર્સનલ ઇસ્યુ છે અહીંના એ તેઓના પગાર બાબતની અંદર કે પગાર તેઓને ઓછો આપવામાં આવે, કાપવામાં આવે તો તેઓની સમસ્યાઓને કારણે તેઓ કહે છે અમે કોઈપણ પ્રકારનું આજે કામ કરવાના નથી અને અમને અહીંથી ધમકી આપવામાં આવે છે કે તમને નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે. તેમજ અહીંયા વડોદરાની અંદર દરેક સ્મશાનની અંદર જે આજે 40-50 વર્ષથી હરિસેવા ટ્રસ્ટ દ્વારા જે છાણા, લાકડા અને પૂળાને બધી સુવિધા આપવામાં આવે છે તો વડોદરા કોર્પોરેશન દ્વારા જે 7,500 રૂપિયાનો ચાર્જ લગાવવાની વાત જે કરવામાં આવી તે બિલકુલ અયોગ્ય છે અને તે વડોદરાની જનતા સહન કરવાની નથી. અને જો કોર્પોરેશન દ્વારા આ પ્રકારનું પગલું લેવામાં આવે તો તે હાલની સરકારને ખૂબ જ માઠું પરિણામ ભોગવવું પડશે. જે વડોદરાની જનતા હવે જાગૃત થઈ છે, જે વડોદરાની જનતા હવે સહન કરતી નથી, જેનું પરિણામ દરેક ચૂંટણીની અંદર આવી રહ્યું છે, જે આપણે જોઈ રહ્યા છે. મારું નામ મહેશભાઈ જવાહરલાલ કનોજિયા. અત્યારે છે ત્યારથી જાતે જ અમે ચિતા ગોઠવી. પબ્લિકને પણ એટલી બધી તકલીફ ને પરેશાની છે કે જેને પોતાનો માણસ મરે ત્યારે એને ખબર પડે. કોન્ટ્રાક્ટ પર લાગે તમને કે કોઈને કંઈ લાગી રહ્યું છે? કોન્ટ્રાક્ટનું એ લોકો તો કોન્ટ્રાક્ટરનો ઘેર બેસી સૂઈ રહ્યા છે. માણસો કામ કરે કે ના કરે કોણ જોવાનું છે? કોઈ હાજર હોય તો એને ખબર પડશે ને. ક્યાંના તમે અહીંયા વેઇટ કરતા હતા? લગભગ 2 કલાક થયા અમને લોકોને. શું નામ? મહેન્દ્રભાઈ કનોજી.